જામનગરના કાલાવાડમાંથી નકલી દૂધનો પર્દાફાશ થયો છે। જી હા, રાજકોટ રેન્જ આઈજીએ હરિપર ગામે દરોડા પાડ્યા હતા, જેમાં 6 જેટલા ધંધાર્થીઓના ઘર પર અને ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા। અહીંથી શું મળ્યું? નકલી દૂધ। 7150 લીટર નકલી દૂધ જપ્ત કરવામાં આવ્યો છે। 120 કિલો વનસ્પતિ ઘી પણ જપ્ત કર્યો છે। 15 કિલો દૂધનો પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે। દૂધના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 7150 लीटर और अन्य चीज़ें जो मिली थी उसको एज पर नॉर्म्स कहीं पे भी एनवायरनमेंट में डैमेज ना हो इस तरह उसका नाश कर दिया है और सैंपल है वो फर्दर टेस्टिंग के लिए लैब में भेज दिए गए हैं। अभी ये सैंपल के जो भी रिपोर्ट्स आएंगे उसके ऊपर से आरोपी के ऊपर गुनाह नोंधा जाएगा और स्थल पर से जहाँ पे से ये सब दूध बरामद हुआ है वहाँ पे जो हाजिर व्यक्ति थे वो मेरूभाई बावनभाई भाराई, बदाभाई बावनभाई रामभाई चावड़ा, मेरूभाई करसनभाई वंश, राणा भाई नाथाभाई भाराई, बोगा भाई मायाभाई वंश, ये 6 लोग हैं। उनके घर के आसपास जो भी उनका स्टोरेज का डेयरी वगैरह था वहाँ से ये दूध और ये मटेरियल मिला है जो अभी नाश कर दिया गया है और अभी जो रिपोर्ट है उसके आने के बाद आगे की कार्यवाही नियमानुसार की जाएगी। तो आप जो नकलीનો વેપાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે હવે સતત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ તરફ નકલી દૂધ મળી આવ્યું છે, પણ આ નકલી દૂધ બને છે કેવી રીતે આપને બતાવવું છે। નકલી દૂધ બનાવવાની રીત: દૂધનું પ્રમાણ વધારવા વધુ પાણી તેમાં ઉમેરવામાં આવતું હોય છે। વધુ પાણી ઉમેરે એટલે દૂધની જે ક્વોલિટી છે તે પતલી થાય છે, પતલું થઈ જતું હોય છે। ત્યારે પાણીમાં ડિટર્જન્ટ પણ ભેળવવામાં આવે છે। ડિટર્જન્ટ ભેળવીને પણ દૂધની જે ગંધતા છે તેને વધારવામાં આવે છે। દૂધમાં પ્રોટીન અને ઘટ્ટપણું વધારવા માટે યુરિયા ખાતર નાખવામાં આવે છે। જી હા, યુરિયા ખાતર, જે ખાતરનું આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોય છે તેનું અહીં આગળ સીધી રીતે દૂધમાં ઘટ્ટપણ વધારવા માટે ઉપયોગ થતો હોય છે। દૂધમાં ફેટ વધારવા માટે ચરબીયુક્ત પદાર્થો ઉમેરવામાં આવે છે। આ ચરબીયુક્ત પદાર્થમાં ઘી, આપણે વેજીટેબલ ઘી, વનસ્પતિ ઘી કહેતા હોઈએ છીએ। મીઠાશ વધારવા માટે તેમાં ગ્લુકોઝ પાવડર નાખવામાં આવે છે। ગ્લુકોઝ પાવડર નાખો એટલે તેની મીઠાશ વધતી હોય છે। દૂધનો પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે। દૂધ જલ્દી બગડી ન જાય તેના માટે કાસ્ટિક સોડા ઉમેરવામાં આવે છે। એટલે આ બધા એવા કેમિકલ છે જે સીધી રીતે દૂધમાં ઉમેરવામાં આવે છે જેથી દૂધ ઘટ્ટ બની શકે, દૂધની ક્વોલિટી સારી દેખાઈ શકે। પણ આ નકલી દૂધ પીવાથી આખરે શું નુકસાન થઈ શકે છે આપણા શરીરને તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। એ પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ। નકલી દૂધ પીવું એ ધીમા ઝેર સમાન છે। એટલે આપણા પરિવારમાં જો આ નકલી દૂધ આવતું હોય તો આપણા પરિવાર માટે નુકસાનકારક છે, કેમ કે પેટમાં નુકસાન કરે છે આ નકલી દૂધ। આ નકલી દૂધમાં જ્યાં ખાતરથી લઈને યુરિયા ખાતરથી લઈને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તે રોજબરોજ આપણા પેટમાં જાય છે તો આપણા શરીરને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે। ઉલટી, પેટમાં દુખાવો અને ડાયરિયાની સમસ્યા થઈ શકે છે। દૂધમાં નાખવામાં આવતું યુરિયા ડાયરેક્ટ કિડની પર અસર કરતું હોય છે, કેમ કે યુરિયા ખાતર જે ખેતીમાં ઉપયોગમાં આવતું હોય છે તેને સીધી રીતે આપણે ના ખાઈ શકીએ, પરંતુ અહીંયા સીધી રીતે આપણા પેટમાં તે જાય છે। રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલ વધારી દે છે, કેમ કે ચરબીયુક્ત જે કન્ટેન્ટ છે તેનો ઉપયોગ અહીંયા કરવામાં આવતો હોય છે। શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ નાશ પામે છે જો આ પ્રકારનું નકલી દૂધ રોજ બરોજ આપણે આપણા ઉપયોગમાં લેતા હોઈએ। હવે અસલી છે દૂધ કે નકલી છે તે કેવી રીતે ખબર પડશે? આ સૌથી મોટી સમસ્યા છે, તો એ પણ થોડો સમજાવવાનો પ્રયત્ન કરીએ। આપ જુઓ, નકલી દૂધ હશે તો કેમિકલ, યુરિયા કે ડિટર્જન્ટની તીવ્ર વાસ તેમાંથી આવે છે, એટલે દૂધને સૂંઘવાનું, દૂધ જેવી સામાન્ય તાજી સુવાસ આવે છે તેને સૂંઘશો એટલે થોડો આઈડિયા આવી જશે કે આ દૂધ નકલી છે કે અસલી છે। આંગળીઓ વચ્ચે ઘસવાથી સાબુ જેવું ચીકણું લાગે છે નકલી દૂધ, જ્યારે અસલી દૂધ હશે તો આંગળીઓ વચ્ચે ઘસવાથી તે ચીકણું નથી લાગતું, તે દૂધ જેવી ઘટ્ટતા ત્યાં લાગશે, ચિકાસ તેમાં નહીં હોય। તે પછી વધુ એક રીતે આપણે જોઈ શકીએ, દૂધમાં ગાઢ ફીણ બને છે। ફીણ ના બનવું જોઈએ। દૂધમાં સામાન્ય ફીણ બનતું હોય છે, જ્યારે આપણે એને ગ્લાસમાં રેડતા હોઈએ અથવા તપેલીમાં કાઢતા હોઈએ ત્યારે જો વધારે પડતું ફીણ બને છે તો સમજી લો કે એ દૂધ નકલી છે। ગરમ કરવાથી તે ધીમે ધીમે પીળાશ પડતું થઈ જતું હોય છે તો તે નકલી દૂધ છે। અને આ તરફ ગરમ કરવાથી તેનો રંગ બદલાતો નથી, તે સફેદનું સફેદ રહે છે તો તે અસલી દૂધ છે। એટલે નકલી અને અસલીને આ રીતે આપણે પારખી શકતા હોઈએ છીએ। લાંબો સમય સુધી ખુલ્લું રાખવા છતાં તે બગડ
બગડતું નથી. આ નકલી દૂધની સૌથી મોટી વાસ્તવિકતા છે કે લાંબો સમય સુધી ખુલ્લું રાખીએ છીએ તે બગડતું નથી, જ્યારે ખુલ્લી જગ્યા પર રાખવાથી અસલી દૂધ હોય છે તે બગડી જતું હોય છે, તે ફાટી જતું હોય છે, તેમાંથી ખાટી વાસ આવવા માંડતી હોય છે, દૂધ જેવા તેમાં દહીં જેવું કહી શકાય કે ફૂદા તેમાં નીકળતા હોય છે. નકલી દૂધ થોડું કડવું લાગે છે, તેમાં મીઠાશ ઓછી હોય છે, એટલા માટે તેમાં ગ્લુકોઝ ઉમેરવામાં આવતો હોય છે. અસલી દૂધમાં થોડી મીઠાશ હોય છે. અસલી દૂધ આપણે નાના હતા ત્યારે પીતા હતા, આપને ખબર છે કે અસલી દૂધ જે ઘટ્ટાવાળું હોય છે તે કેવી રીતે આખરે જે દૂધ હોય છે તે મીઠાશવાળું હોતું હતું. અસલી દૂધ તાજું લાગતું હતું, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું હતું. પરંતુ હવે ક્યારે નકલી દૂધ આપણા ઘરમાં પ્રવેશી જાય, ક્યારે આપણા પરિવાર માટે આ નકલી દૂધનો ઉપયોગ કરતા હોઈએ આપણને ખબર પણ નહીં પડે. એટલા માટે જ થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે નકલીની ધમધમતી આ ફેક્ટરીઓ હવે આપણી આસપાસ પણ જોવા મળતી હોય છે. સાવચેત રહેવું, સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.